હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. સવાર પડી ગઈ અને આપણે નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. નાસ્તો કરી નાસ્તો એટલે મમ્મી ચણા બાફેલા જો ચણા બાફેલા જોઈએ બીજું બધું ખાતા એવું થઈ પાછા ઉઠી ગયા છે વહેલા. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી તો રવણ રૂકી રહી છે હવે. જેને લીધું છે જેને નહીં લીધું છે નાવા પપ્પા ઓફિસ જતા રહ્યા છે. આપણો આ થોડા ઘણા થઈને ચણા પછી ઓફિસ પડી વાગે 9:45 વાગી ગયા છે. નાસ્તો વસ્તુ હા એટલે થોડા બધા થઈ લીધું પછી ઓફિસ નીકળીએ પછી. ચલો મિત્રો આપણે થઈ લીધા છે ચણાવડા હવે જઈએ છીએ. બેગ પેક કરી દઈએ તો આપણે ઓફિસ બેગ છે એમાં ટિફિન પેક કરી દઈએ. ચાર્જર લઈ લઈએ. ઇયરફોન તો આપણું પડ્યું જ છે. આપણો સેકન્ડ મોબાઈલ જો ડિસ્પ્લે જતી રહી છે અને ડિસ્પ્લે જતી રહી છે. ડિસ્પ્લે કરાવવાનો હાલ જોઈએ છે વિચારો છે કરાવી દઈએ. નથી હોય કે એક્સ્ટ્રા મોબાઈલ ચાલુ રહે. એમાં કંપનીનો જ કર છે એટલે કંપનીના કોઈ પંખા છે ને તે મોબાઈલ પરથી થાય એટલે આપણો પર્સનલ કામ માટે એનો લોક બી નથી ઉતરે છે બધા એટલે બેગ પેક કરી દઈએ અને ઓફિસ નીકળી જવા. હે કેવું થાય? હા મોતે તો ન કરાયો તોય દેખાતું નહીં. દાદા ના ફોડ નાખે કહીએ એમાં ફોડ નાખતા જ કહીએ એ તો તમે ઉંમર થઈ એટલે કહીએ હવે. હા હા એટલે ઉંમર થઈ એમ તો કહું ઉંમર થઈ એટલે હવે કશું ના થાય એને થાય એવું હોય તો કહી દે ડૉક્ટર કે કોઈ કરાવી દો. ના થાય એવું તો જ કે ને અમુક ઉંમર પછી કોઈ કોમમાં ના આવો. ચાલો મિત્રો આપણે તો વહેલા વહેલા તૈયાર થઈ ગયા છીએ તો ઉપડીએ 9-10 થઈએ ઓફિસ ઉપડીએ. ચાલો જોતા જેમ બી ચાલો મિત્રો આપણે મળીશું સીધા હોજે. 8 hours later. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. આપણે ઘેર વાગે છે 7:30. પપ્પા તો કૂતરાને દોડાઈ રહ્યા પપ્પા તો. પલક રોટલી બનાવો છો? મમ્મી કરાતા મમ્મી કેમ વાહન કહી દીધા અત્યારે? કેમ વાહન કહી દીધા? ચાલો. હા શું કહો ચમ બોલતા બોલતા બંધ થઈ ગયા? કેમ બોલતા બોલતા જેઠાલાલ ને રાત તો કાકી ફરીથી રાજમાં ચાવલ બનાવ્યા આજે. હમણાં સારું 2-3 દાડે 2-3 ચાવલ નહીં જીગો છે લાગે આવો તમે? હા ખાવા ના પાડતું હતું? ચાલો મિત્રો આપણે ખાઈ લઈએ. મસ્ત મજાના રાજમાં ચાવલ બનાવ્યા છે. તો મિત્રો ખાઈ પી લીધું છે અને આપણે હવે જઈએ છીએ સંબંધીની ખબર લેવા માટે. જીવન પલકને પપ્પાના મમ્મી થઈ જાય બાઈક ઉપર જઈએ ચપ્પલ પહેરીએ નેકડીએ પછી ચપ્પલ હા ચપ્પલ પહેરી જઈએ. દૂર હતો બરાબર ચાલો ધીરો આવવાનો હતો બરાબર નજીક પેલા તો બહુ એક હતો ને હવે બહુ એ તો બધાને એવું છે. પેલા સાયકલ લઈને આવતા ને કાકી? હા
સાયકલ લઈ લે નહીં ટીવી જોવા બચ્ચા પાર્ટીની મસ્તી ચાલુ હોય ને કોમ્પ્યુટર છે ને તાર તો કેમ કે દીપક નો શોખ બીજું લાવો એટલે લાવો દીપકાન મોબાઈલ લાવી દે રે હા મોબાઈલ અને કોમ્પ્યુટર હા તાર તો ભાઈ કાકા એ ભણતા હતા નહીં ભણતા ને ઘેર હતા ને એવું બધું અત્યારે તો કોઈ ઓફિસથી ટાઈમ મળતો ને હું હાથ હતા કે ઘેર આવું રાતે હવે તો આ જીગો આલ વેલો આવ્યો તો વેલો રે તો ના ચડો નાચજે નાચજે હમણાં પેલું બંદૂક મારતો બંદૂક મારતી હમણાં સીધું મારતો હતો બંદૂક મારતી એટલે આ બાજુ મારા બંદૂક એ નહીં એને કોઈ બોલશો જ નહીં ના મતી આપશે હા થાળ લઈને ગોળી મારી હો આપણે જઈશું તો નહીં વાંધો. આપણે જઈશું તો આ બાજુ મારજે હવે અમાર તો બે બોબોનો વજન બધી આ ઠ તા બે બોબોનો વજન બધી ટાટા તો કહી દે તારા કે દે બોલ તાર વ્લોગમાં આવી જાય તું કાલ તારા કે દે જબરદસ્ત એક તો મારો આવડો પણ જબરદસ્ત હવે ગોઠતો નહીં એક સગા એટલે અને બધું બોલતે આવડે ત્રણ બોનો વચ્ચે એક નહીં હા એમાં આપણે કે આ લાય આ લગાય બધું હવે બધી ખબર આવું તારે મારા ઘેર હા ઘેર જવું હે આવું બેટા નાની દીદી આવે એટલે આવજે પેલો હા નાની દીદી આવ લાવજે આ તો કાકા થઈ ઉપાસના પ્રાપ્તિ તો કાકા થઈ યાર એના કાકા થઈ યાર તો અમારા ભાઈ એટલે લે આવજો તા હો બા અચ્છા એ આચવજો આવજો સર ભાઈ કાકા આવજો હા તો મિત્રો રાતના વાગ્યા છે 11 અને આપણે આવી છીએ બજારમાં જો અત્યારે આઈસ્ક્રીમ ખાવા માટે માવો વાલી માલા તમારે ખાવાની ને તમારે નહીં ખાવી માવા બીજી ખાવી જે લઈ લે તો મિત્રો રાતના વાગ્યા છે 12 આપણે આવી ગયા છે ઘેર અને હું તો હાથ પગ બાટપગ ધોઈ દીધા અને ડાબા ઉપર આવી ગયું અને પપ્પા એમને બધા હાથ પગ બાટપગ ધોઈને નહીં ધોઈને ઉપર આવી જાય છે એમ કહવા જગી ભાઈને ખબર લેવા જતા નહીં બા ચલો ટાઈમ ખાસા ટાઈમ આવી જાય નહીં ખાસા મહિને જાય નહીં આપણે બે જતા ને લાસ્ટ ટાઈમ હા સાડી વાળવા લગ્નની મમ્મીને તો ખાસો ટાઈમ થયો એ દાન નતા એ ચંડીગઢ જતા કેન્સરની પેલું લેવા ટ્રીટમેન્ટ લેવા ચલો મિત્રો આપણે હોઈ જઈએ છીએ પપ્પા ગુડ નાઇટ મમ્મી ચલો મિત્રો મળી આવતા વ્લોગમાં હવે ત્યાં સુધી અમારે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય